ભાઈ સૌથી પહેલા એ સમાચાર અને આ સમાચાર દરેક લોકો માટે ખાસ છે। દિવાળીનો પર્વ ચાલી રહ્યો છે, લોકો એકબીજાને દિવાળીની શુભેચ્છા પાઠવી, મીઠાઈ ખવડાવી, મોઢું મીઠું કરાવી રહ્યા છે। પણ સાવધાન રહેજો, કારણ કે આ દિવાળીમાં કેટલાક ભેળસેળિયાઓ સક્રિય થયા છે, જે તમને તહેવાર ટાણે બીમાર પાડી શકે છે। ત્યાં આ ભેળસેળથી બચવાનો એક જ ઉપાય છે તમારી પાસે, અને એ છે તમારી સતર્કતા। જાણો અસલી અને નકલીનો ભેદ। ઘરે બેઠા તમે પણ કરી શકો છો ચેકિંગ। સાદી અને સરળ પદ્ધતિથી કરો તપાસ। તહેવારો ટાણે કેટલાક લેભાગુ તત્વો નજીવા નફો કમાવવાના લહાઈમાં નકલી ચીજ વસ્તુની વેચાણ કરતા હોય છે અને ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ પણ કરતા હોય છે। તહેવારોમાં સક્રિય થયેલા આવા ભેળસેળિયાઓને કાબૂમાં લેવા આરોગ્ય વિભાગ પણ મહેનત કરે છે, જે દરોડા પાડી આવા ભેળસેળિયાઓ સામે કાર્યવાહી કરે છે। જો કે આરોગ્ય વિભાગની મુશ્કેલી એ છે કે તે દરોડા પાડી અને ખાદ્ય પદાર્થના નમૂના તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલે છે, જેનો રિપોર્ટ લગભગ 14 દિવસે આવે છે અને ત્યાં સુધીમાં તો તહેવાર પણ પતી જાય છે। ત્યારે આજે અમે તમને બતાવીશું કે તમે પણ ઘરે બેઠા કેવી રીતે ચેકિંગ કરી શકો છો, શું અસલી છે અને શું નકલી છે। તહેવારો ટાણે સૌથી વધુ ભેળસેળ દૂધની બનાવટોમાં થતી હોય છે, જેમ કે ઘી, પનીર, દૂધનો માવો કે પછી માવામાંથી બનતી મીઠાઈ, જેને લઈ સંદેશ ન્યૂઝે જાણીતા લેબ એક્સપર્ટ અનિંદિતા મહેતા સાથે ખાસ વાતચીત કરી। ઘી દરેક ઘરમાં વપરાતું હોય છે, ત્યારે આ ઘી અસલી છે કે પછી નકલી છે, તે ઘરે બેઠા પણ જાણી શકાય છે। સૌથી પહેલાં આપણે દૂધની ઉત્પાદની વાતો કરીએ તો ઘી જે છે એમાં અડલ્ટરેશન જોવા મળે છે મોટા પાયા ઉપર। એટલે બહુ જ સિમ્પલ છે ભેળસેળ પકડી પાડવા માટે। એક તો છે રેફ્રિજરેશન ટેસ્ટ। એમાં ગૃહિણીઓ ઘી ઉકાળીને ગરમ કરી અને એને રેફ્રિજરેટ કરે, એટલે ફ્રિજમાં મૂકે। એટલે જો આવી રીતનું સમરસ થઈ જાય અને સરખી રીતે યુનિફોર્મ રીતે તમે જોઈ શકો છો, એમાં કોઈ લેયર્સ નથી, એટલે એ રીતે જો એક સોલિડિફાઈ થઈ જાય તો આ પ્યોર ઘી કહેવાય। અને જો રેફ્રિજરેટરમાં રાખ્યા પછી એમાં 2 અલગ અલગ તમે લેયર જોઈ શકો છો। ઉપર એક તેલનું જે લેયર પડી જાય અને નીચે જે એનું જે 2 જુદું પડે, તો એ એડલ્ટરેટેડ છે। પામ ઓઇલ હોઈ શકે, વનસ્પતિ હોઈ શકે એમાં મિશ્રણ ભેળસેળ તરીકે। તો એ રીતે આ રેફ્રિજરેશન ટેસ્ટ કરી શકાય। બીજું મેલ્ટ ટેસ્ટ, એટલે ઓગળવાનો ટેસ્ટ। ગૃહિણી એક નાના પેનમાં જો 1 ચમચી ઘી નાખે અને જો એ તરત ઓગળી જાય અને બ્રાઉનિશ કલર થાય તો એને પ્યોર ઘી કહેવાય। અને જો એ યલો જ રહી જાય અને ઓગળતા એને વાર લાગે તો એમાં પામ ઓઇલ કે વનસ્પતિનું મિશ્રણ ભેળસેળ બની શકે। જરૂર। એટલે આ જે જોવા મળી રહ્યું છે, આ મેમ જે રીતે ચેક કરી રહ્યા છે, એમાં પણ કંઈક ભેળસેળ હોય એવું કહી શકાય। બરાબર। તો ત્રીજું છે કે સ્ટાર્ચ કે એરારૂટ અથવા તો એની મિશ્રણ, એની ભેળસેળ, તો એ તમે કેવી રીતે પકડી પાડો? તો ટિંક્ચરની આયોડિન ઘરમાં રાખવાની, એ બહુ ઇઝીલી 5 રૂપિયામાં મળી જાય છે ફાર્મસીમાંથી। જો તમે એ નાખો અને જો બ્લુ કલર આવી જાય તો એમાં સ્ટાર્ચ અથવા તો એરારૂટની મિક્સચરની ભેળસેળ હોઈ શકે છે। એ સૌ કોઈએ એક સાવચેત રહેવું જોઈએ। જો કલર બદલાય છે, બ્લુ કલર થાય છે, તો બી તે જોખમી છે। ઘરે બેઠા પણ ગૃહિણીઓ છે તે આ બાબત ખાસ ચકાસવી જોઈએ। તહેવારોમાં સૌથી વધુ વેચાણ દૂધના, માવાનું અને પનીરનું થતું હોય છે, ત્યારે તેને ઘરે બેઠા કેવી રીતે ચેક કરી શકાય, જાણીએ એક્સપર્ટ સ્મૃતિબેન પંડ્યા પાસેથી। ઘણી ગૃહિણીઓ એવું વિચારે છે કે આપણે ઘરે મીઠાઈઓ બનાવીએ એટલે બજારમાંથી તૈયાર માવો લાવે છે, તૈયાર પનીર લાવે છે। તમે વિચારો કે કેટલું દૂધ ફાડીએ ત્યારે આપણને થોડું પનીર મળે છે, જ્યારે બજારમાં 80-100 રૂપિયા કિલો પનીર મળતું હોય તો સ્વાભાવિક છે કે તે પનીર ખરેખર એડલ્ટરેટ છે કે નહીં તે ઉપર આપણને શંકા થાય। પનીરમાં એ માટે ઘણીને માવામાં સ્ટાર્ચ નાખવામાં આવતું હોય છે। તો ચાલો આપણે પહેલાં જોઈએ કે માવામાં તમે ઘરે બેઠા કેવી રીતે ચેક કરશો કે એમાં સ્ટાર્ચ છે કે નહીં। જેમ પહેલાં આપણે જણાવ્યું તેમ ઘરમાં ટિંચર આયોડિન તો હોય જ છે, જેના 1 કે 2 ટીપા આપણે માટે
પૂરતા થઈ પડશે માવા બરાબર છે કે નહીં તે ચેક કરવા માટે. તો આ રીતે આપ જુઓ તો તમે પનીરમાં થોડા ટીપા નાખશો, માવામાં થોડા ટીપા નાખશો ને તમે જોશો કે એમાં બ્લુ કે વાયોલેટ કલર થાય છે. જો બ્લુ કે વાયોલેટ કલર થાય તો એ પનીરમાં ભેળસેળ છે, એ માવામાં ભેળસેળ છે. અને આવો માવો વાપરવો એ આપણા સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક ગણી શકાય. આ રિઝલ્ટ આપ ખૂબ સ્પષ્ટ રીતે જોઈ શકો છો જે માવામાં છે. અને હવે આપણે પનીરમાં ચેક કરીએ કે કેવી રીતે તમે એમાં ભેળસેળ ચેક કરીશો. જે રીતે માવામાં કર્યું તે જ રીતે તમારે પનીરમાં પણ કરવાનું છે. ખૂબ જ સહેલું છે. કોઈ પણ ગૃહિણી ઘરે સાદી રીતે સામાન્ય રીતે આ પરીક્ષણ કરી શકે છે. જો આમાં પણ તમને 2 જાતના પનીર જોવા મળે છે. એક અમે જે લાવ્યા છે એ પનીર સસ્તું છે, તો એમાં અમને શક્યતા લાગે છે કે કદાચ ભેળસેળ હોઈ શકે સ્ટાર્ચની. અને બીજું પનીર છે એ મોંઘું છે, તો એમાં આપણે જોઈએ કે ખરેખર ભેળસેળ કે છે કે નહીં. જો અમારો દાવો સાચો પડ્યો કે જે સસ્તું પનીર છે એ આપ જોઈ શકો છો કે તરત એમાં રંગ બદલાયો છે અને એ બતાવે છે સ્પષ્ટ રીતે કે એ પનીરમાં ભેળસેળ છે. આવું પનીર ઘરમાં કોઈ પણ પનીરની મીઠાઈ બનાવવા માટે કે શાક બનાવવા માટે કે બાળકોને આપવા માટે પણ એનો ઉપયોગ કરવો જોઈએ નહીં. તે સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક છે. દિવાળીની મીઠાઈ પણ ભેળસેળથી બાકાત નથી. કેટલીક વખતે તેમાં ભેળસેળવાળો માવો પણ વપરાય છે. તો મીઠાઈ આકર્ષક બનાવવા માટે સિન્થેટિક કલર નાખવામાં આવે છે. ત્યારે મીઠાઈ પણ તમે ઘરે બેઠા ચેક કરી શકો છો. જો આવો રંગ નાખવામાં આવે તો તમે ઘરે પણ એને શાંતિથી ચેક કરી શકો છો. સફેદ મીઠાઈઓમાં આવા હોવાની શક્યતા નથી, પણ જે મીઠાઈ રંગીન હોય છે તો તમારે કશું જ કરવાનું નથી. તમે એક કાચના ગ્લાસમાં થોડું પાણી લો. અહીંયા અમે ટેસ્ટ ટ્યુબ વાપરી છે, આપણા ઘરે કાચનો ગ્લાસ હોય છે, એમાં એ નાખો. થોડો નાખી અને એને બરાબર હલાવો. એને હલાવતા જો એનો રંગ બદલાઈ જાય પાણીનો, પાણી રંગીન દેખાય તો સમજી જવાનું કે એ પાણીમાં એ મીઠાઈમાં રંગ નાખેલો છે. આપ જોઈ શકો છો બંને રિઝલ્ટ અહીંયા ટેસ્ટ ટ્યુબમાં. એકમાં પીળો કલર છે, મતલબ એમાં ઉપરથી રંગ નાખેલો છે. કલર આખા અલગ પડે છે. એકમાં યલો જેવો દેખાય છે ને એકમાં વ્હાઈટ જ રહે છે. હા, એનું કારણ છે કે જે યલો જેવો દેખાય છે એ મીઠાઈમાં રંગ નાખેલો છે. તો હવે વાત એ મીઠાઈની જેની પર ચાંદીનો વરખ લગાડેલો છે. આજકાલ કાજુ કતરી સહિતની મોટા ભાગની મીઠાઈ પર ચાંદીનો વરખ લગાડેલો હોય છે. પણ તમને માલુમ છે કે આ વરખ શેનો છે? તો મીઠાઈ પરનો વરખ પણ તમે ઘરે બેઠા ચેક કરી શકો છો. નોર્મલી જે વરખ હોય છે ઉપરનું એ અડલ્ટરેટેડ વિથ એલ્યુમિનિયમ હોય છે. સિલ્વર કહે છે, ચાંદીનું વરખ હોતું નથી. ચાંદીનો ભાવ તમને ખબર છે, એટલે મોસ્ટલી એલ્યુમિનિયમની વરખ. હવે એ કેવી રીતે પહેચાન યુ કેન મેક આઉટ. તો આવી રીતે વરખ હાથમાં તમે આંગળી વચ્ચે મસળો. જો સાચું ચાંદીનું વરખ હશે તો સાવ ઓગળી જશે હાથમાં અને કંઈ દેખાશે નહીં. પણ જો એલ્યુમિનિયમ એડલ્ટરેટેડ હશે તો એ આમ ગાંઠું પડી જશે અને ઓગળશે નહીં હાથમાં. સો દેટ ઇઝ વન ટેસ્ટ ફોર. બજારમાં ખાદ્ય ચીજવસ્તુઓમાં ભેળસેળથી બચવા માટે તમારી ચીજવસ્તુઓ ખરીદતી વખતે પણ કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જે વસ્તુ તમે ખરીદી રહ્યા છો તેનું પેકિંગ અને FSSAI નંબર પણ જરૂરથી ચકાસો. આ સાથે તમે ઘરે બેઠા પણ સરળ પદ્ધતિથી અસલી અને નકલી વચ્ચેનો ભેદ કરી શકો છો. દિવ્યા ચૌહાણ સાથે બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.